શ્રી ગોવર્ધનનાથ કી છે. આજે નામ જપનું મહત્વ હરિરાય મહાપ્રભુ ચરણની કૃપાથી કહેવા જઈ રહી છું. એ પહેલા એક કથા સમજી લઈએ. જો સખીજનો કોઈ સામાન્ય જીવ હોય કે જે લૌકિકમાં રચ્યો પચ્યો રહેનારો જીવ હોય, એ જન્મના જન્મ લઈ અને બે પર્વત ખડા કરે છે. જેમ કે કદાચ એ પોતાના જીવનમાં સત્કર્મો કરશે, અથવા તે પોતાના જીવનમાં દુષ્કર્મ કરશે, અથવા બંનેનો મિલાપ કરશે. તો જ્યારે સત્કર્મ કરતો જશે તો એનો સત્કર્મનો પર્વત ઊંચો થતો જશે. અને જ્યારે એ પોતાના જીવનમાં દુષ્કર્મ કરશે તો એ દુષ્કર્મનો પર્વત ઊંચો થતો જશે. સત્કર્મમાં આપણે બધા જાણીએ છીએ કે કોઈની મદદ કરવી, પ્રભુની નજીક રહેવું, પૂજા પ્રાર્થના કરવી, કોઈને હાનિ ન પહોંચાડવી, કોઈના પેટની આંતેડી ન બાળવી, એ બધા સત્કર્મો. અને બીજા વિવિધ ઘણા, જ્યારે મદિરાપાન ન કરવાનું, ખાનપાન કરવું, બીજા કોઈનું હૈયું દુભાવવું, મન દુભાવવું, ચોરી કરવી, આપણી ક્ષતાનું ન હોય તે પામી લેવું, કોઈનું છીનવી લેવું, આ બધા અને બીજા ઘણા બધા દુષ્કર્મના પર્વત. તો હવે જ્યારે એ સામાન્ય જીવનું જન્મ પૂર્ણ થાય, એવી રીતે જન્મ પૂરા થતા જાય અને પર્વત ખડકાતા જાય. હવે કેવી રીતે થાય કે જ્યારે એનો જન્મ પૂર્ણ થયો તો એનો સત્કર્મનો પર્વત અગર મોટો છે તો એને સ્વર્ગવાસ પ્રાપ્ત થશે, અને દુષ્કર્મનો પર્વત મોટો છે તો એ નર્કવાસ પ્રાપ્ત કરશે. હવે સ્વર્ગનું અમૃત પીવાથી સખીજનો સત્કર્મનો બનાવેલો એનો પર્વત ક્ષીણ થતો જાય છે. જેમ જેમ એ સ્વર્ગનું અમૃત પીતો જશે એમ સમયાંતરે એનો સત્કર્મનો પર્વત ક્ષીણ થતો જશે. અને જો એને નર્કવાસ પ્રાપ્ત થયો છે તો નર્કનું વિષરૂપી મદિરા વિષરૂપી કે મદિરા રૂપી વિષ એ પીતો જશે તો એવી રીતે એનો દુષ્કર્મનો પર્વત ક્ષીણ થઈ જશે. તો પર્વત પૂર્ણતઃ ક્ષીણ કરી એ ફરીથી ભૂતલ પ્રવેશ કરશે. ભૂતલ પર એ ફરીથી કોઈ પણ યોનિમાં, 84 લાખ યોનિમાંથી કોઈ પણ યોનિમાં એના કર્મ અનુસાર એ જન્મ લેશે, અને એનું આ જન્મ ચાલુ રહ્યા કરશે. સ્વર્ગ નર્ક ભૂતલ. હવે મુખ્ય વાત, નામ જપ. મનુષ્ય દેહ મળ્યો છે તો આપણે નામ જપ કરી શકીએ. કલયુગમાં ભવસાગર પારનો એકમાત્ર સરળ માર્ગ છે નામ જપ. તો એની શું વિશેષતા છે, એની શું મહત્વ છે? તો નામ જપથી લૌકિકમાંથી અલૌકિકતા પ્રાપ્ત થાય છે. જીવને અલૌકિકતા તરફ જવાનો સરળ માર્ગ કરી આપે છે નામ જપ. બધા જ કર્મ બંધન, સારા કર્મ કે દુષ્કર્મ, બંધન, ગાંઠો, આગલા જન્મની બધી જ ગાંઠો નામ જપથી દૂર થાય છે. એક પછી એક ગાંઠો છૂટતી જશે અને કર્મ બંધનથી જીવ મુક્ત થતો જશે. લૌકિક બાધાઓ ઘણા તે અંશે ઓછી થઈ જશે, કે ટળી જશે, કે પૂર્ણ થઈ જશે. અલૌકિક મનોરથો કરવાનું મન થતું જશે, અને અલૌકિક મનોરથો શ્રી ઠાકોરજીની કૃપાથી પૂર્ણ થતા જશે. ભાવમાં ખૂબ વૃદ્ધિ થશે, અને ભાવમાં વૃદ્ધિ થવાથી સેવા, સ્મરણ, સત્સંગ કરતા નિત્ય લીલામાં પ્રાપ્ત થઈ જવાશે. ખબર પણ નહીં પડે કે ક્યારેક લૌકિક મોહ બંધન છૂટી ગયા અને ક્યારે શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ થઈ ગયો. તો નામ જપમાં શ્રી રાધે 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 નિત્ય નિરંતર લૌકિકમાં કે અલૌકિકમાં કામ કરતા કે કાંઈ પણ કરતા સાવ સરળ, બસ રાધે રાધે રાધે. અને શ્રી મહાપ્રભુજીએ આપેલો સુંદર મંત્ર જે ક્યારેય છોવાતો નથી, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આવો કોઈ પણ નામ જપનો સહારો લઈને કલિયુગમાં ભવસાગર પાર કરવાનો કેટલો સરળ માર્ગ સખીજનો. બસ કાંઈ જ નથી કરવાનું. નિત્ય નિરંતર સુતા બેસતા જાગતા, દિવસે રાત્રે બપોરે સાંજે, હોશમાં કે બેહોશીમાં
શ્રી રાધે 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 રાધે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. બસ આ છે એટલું સુંદર નામ જપનું મહત્વ. શ્રી ગોવર્ધનનાથ કી જય.